કરીએ. સરસ મજાની સુંદર નગરી છે, સરયુ નદીના કિનારે અયોધ્યા, કે જ્યાં યુદ્ધ નથી થતું. અયોધ્યાનો અર્થ થાય છે કે જ્યાં ક્યારે યુદ્ધ ન થાય. આપણે આ શરીરને અયોધ્યા બનાવવાનું છે, આપણા ઘરને અયોધ્યા બનાવવાનું છે. હા, આજે આપણા સર્વનું સ્વપ્ન સિદ્ધ થયું છે. અયોધ્યાની અંદર રામ મંદિર બન્યું છે, એ તો બન્યું જ છે, પરંતુ જ્યાં સુધી આપણા ઘરને આપણે અયોધ્યા નહીં બનાવીએ ત્યાં સુધી રામ આપણા આંગણે આવશે નહીં. અયોધ્યાનો સીધો અર્થ એવો થાય છે કે જ્યાં યુદ્ધ ન હોય, જે ઘરમાં ઝઘડો થતો હોય ત્યાં ક્યારે રામ આવશે? જ્યાં યુદ્ધ ન થાય એ જ અયોધ્યા. આવી સુંદર મજાની નગરી સરયુ નદીના કિનારે, અને એના રાજા છે દશરથ રાજા. કેવું રાજ્ય સંભાળે છે, ઇન્દ્ર જેની આશા કરે. ઇન્દ્રને પણ એમ થાય કે મને જો અયોધ્યાનો રાજા બનાવે તો કેવું સારું. આવું સુંદર મજાનું રાજ્ય અયોધ્યા. આવો રામચરિત માનસનો સહારો લઈ અયોધ્યાની અંદર પ્રવેશ કરીએ અને ભગવાન રાઘવેન્દ્ર સરકારનું પ્રાગટ્ય કરીએ. કેવું નગર છે, અવધપુરી રઘુ કુલ મનિરા. રાજા દશરથ ધર્મ ધુરંધર છે, ધર્મને જાણકાર છે. રાજા કેવો હોવો જોઈએ? સર્વગુણ સંપન્ન હોવો જોઈએ રાજા. આજે દશરથ રાજા રામચરિત માનસની અંદર લખ્યું છે કે ધર્મ ધુરંધર છે, ધર્મને જાણનાર છે. પરંતુ કોઈ વાતની કમી નથી. અયોધ્યાની અંદર સર્વગુણ સંપન્ન નગરી છે અયોધ્યા હતી. પરંતુ એક વિચાર, એક વાતથી રાજા દુખી છે. એક બાર ભૂપતિ મન માહુ, એક બાર ભૂપતિ મન માહી, ભય ગલાની મોરે સુતી. દશરથ રાજાને મનમાં એક પ્રશ્ન ખટકે છે. આટલું છે મારી પાસે, સંપત્તિ છે, રાજ્ય છે, હું બધી રીતે સુખી છું, પરંતુ મારે પુત્ર નથી. શું? પુત્રના દુઃખથી રાજા પીડાય છે. ગુરુજીનું શરણ પકડ્યું, વિચાર કર્યો કે શું કરવું. ગુરુ ગ્રહ ગયે તુરત મહી કાલા, ગુરુ ગ્રહ ગયે તુરત મહી કાલા, ચરણ લાલ કરી. ગુરુજીનું શરણ પકડ્યું. જુઓ, આપણે આ શીખવાનું છે કે જ્યારે આપને કોઈ પ્રશ્ન સતાવે, કોઈ ચિંતા થાય, ત્યારે ખરાબ વિચાર મનમાં નહીં લાવવાનો, પરંતુ શું કીધું? તમારા ગુરુનું શરણ પકડો. એકવાર ગુરુના શરણે જાઓ, આપોઆપ તમારું પ્રશ્નનું નિરાકરણ થઈ જશે. આજે આટલો મોટો ધર્મ ધુરંધર રાજા દશરથ ગુરુની પાસે ગયા છે કે હે ગુરુજી,
મારે કોઈ વાતની કમી નથી, હે સંપત્તિ એટલી છે, સુખ છે, પરંતુ એક પુત્રની ખામી છે. ગુરુજી કીધું, હે રાજા દશરથ, પુત્ર કામેષ્ટી યજ્ઞ કરાવો. હે પુત્ર કામેષ્ટી યજ્ઞ કરાવો. તમારા આંગણે, તમારા ઘરે પુત્ર પ્રગટ થશે. તૈયારીઓ થઈ, યજ્ઞ તૈયાર થયા છે. भगति सहित मुने आहुति दीन प्रगट अगिरि जरूर યજ્ઞની અંદરથી ચરુ પ્રગટ થયું છે. યજ્ઞદેવે પ્રસાદી આપી છે. ગુરુ વશિષ્ઠજીએ આ પ્રસાદી દશરથજીની રાણીઓને વહેંચી છે. ધીરે 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 કરતા મહિનાઓ સમય પસાર થવા લાગ્યો છે. આ બાજુ અયોધ્યાની અંદર શુકન થવા લાગ્યા છે. કારણ કે ભગવાન આવવાના છે, રાઘવેન્દ્ર સરકાર આવવાના છે. સ્વપ્નમાં દશરથ રાજાને ભગવાન નારાયણના દર્શન થાય છે. આખા નગરમાં બધા હર્ષિત છે, બધા પ્રસન્ન ચિત્તે છે. ધીરે ધીરે કરતા સમય પસાર થાય. जादीन ते हरि गरे भैया सकल लोके सुख संपत्ति छाए सकल लोके सुख संपत्ति જ્યારથી દશરથ રાજાની રાણીઓને સારા દિવસો જાય છે, ત્યારથી આખી અયોધ્યા નગરીમાં બધા સુખી સંપન્ન, બધા હર્ષિત છે, આનંદિત છે. ધીરે 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 કરતા મહિનો પસાર થયો, બીજો મહિનો પસાર થયો, ત્રીજો મહિનો. સાધુ કે કોઈ બ્રાહ્મણ આવે ત્યારે સમજી લેજો કે આપણે સુકન્યા લખીએ, આપણે કોઈક સુકન થવાનું છે. આજે અયોધ્યાની અંદર સાધુ, બ્રાહ્મણ, ઋષિ, મુનિ, સંતગણની ભીડ થવા લાગી છે. શીતલ मंद सुरभि बहे शीतल पवन शीतल मंद सुरभि बहे बाहु हर शीत सुर सबने बहने चाहु हर शीत सुर નવમો મહિનો આવ્યો. ઓહો, હવે તો પૂરી તૈયારી ભગવાનના પ્રાગટ્યની. ભગવાન રામ પ્રગટવાના છે. એકમ ગઈ, બીજ ગઈ, ત્રીજ ગઈ, ચોથ ગઈ, પાંચ ગઈ, છઠ ગઈ, સાતમ ગઈ, આઠમ ગઈ ને આવી નવી પૂર્ણાંક છે. શું છે? 9 પછી 10 આવી જાય, પાછો એકડો આવે, એટલે 9 ઈ છેલ્લો આંક છે કે નહીં? નવ પછી કઈ આવે. એટલા માટે ભગવાન રામ નવમીના દિવસે પધાર્યા છે કે રામ એ પૂર્ણાંક છે. રામ પછી બીજું કઈ છે? પૂર્ણ વિરામ છે. 9 નો ઘડિયો કેટલાને આવડે છે? બધાને આવડે છે? 9 એકા 9, 9 દુ 18, 8 ને 1 9 તેરી 27, 7 ને 2 9 ચોક 24 નો થાય, 36, 3 ને 6 નવી પૂર્ણાંક છે. આમાં આખો ઘડિયો તમે લઈ લ્યો, હિસાબ કરો, ટોટલ મારો, છેલ્લે 9 ના 9 જ વધે. બાપ
એટલા માટે ભગવાન રામ નવમી તિથિના દિવસે આવ્યા છે. નવમી તિથિ મધુ માસે પુનિતા નવમી તિથિ મધુ માસે પુનિતા શુક્લ પક્ષે અભિજીત નક્ષત્ર છે. બધું સમય અનુકૂળતા પ્રમાણે ગોઠવાવા લાગ્યું છે. નક્ષત્રો બધા ગોઠવાઈ ગયા છે. અભિજીત નક્ષત્ર છે, શુક્લ પક્ષ છે, બરોબર મધ્યાહનના સમય છે. કૃષ્ણ અટપટા છે એટલે રાત્રે 12 વાગે આવ્યા છે. અને ભગવાન રામ મર્યાદા પુરુષોત્તમ છે. એને ખબર છે કે મારી માને મારે રાત્રે હેરાન ન કરાય, એટલે મર્યાદા પુરુષોત્તમ રામ દિવસે આવ્યા છે. અને ભગવાન કૃષ્ણ એ અટપટા છે. અટપટાની વાત ઝટપટ સમજાય એટલા માટે રાત્રે આવ્યા છે. ને આ બાજુ અયોધ્યાની અંદર મધ્ય દિવસ અતિ શીત અને ધામા મધ્યકાળ થયો છે. બરોબર 12 ના ટકોરે મધ્ય દિવસે અતિ શીતને ધામા મધ્ય દિવસે અતિ ધામા મધ્ય દિવસે અતિ શીતને ધામા પવન કાલે લોક દિવસે દેવતાઓ બધા અયોધ્યાની ઉપર હાથમાં ફૂલ લઈને ઊભા છે, ભગવાનનું સ્વાગત કરવા માટે. આ બાજુ નીચે અયોધ્યામાં સમગ્ર ઋષિગણ બધા જ ઋષિ મુનિઓ ભગવાનના આવવાની રાહ જોવે છે. હવે તો ઘડિયાળના ટકોરા ટક 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 ભક્તોના હૃદય જાણે કંઈક પામવાની કોશિશ કરતા હોય એમ ચાલે છે. જ્યારે જે કોઈ વસ્તુની આપણે રાહ હોય ત્યારે એની બેચેની હોય છે. દરેકના ચહેરા પર બેચેની દેખાય છે. ક્યારે ભગવાન આવે, ક્યારે ભગવાન આવે, ક્યારે રામ આવે. દેવતાઓ વિનંતી કરે છે. સૂર સમૂહ વિનંતી કરી પહોંચે. દેવતાઓ બધા વિનંતી કરીને પોતપોતાના ધામે જવા લાગે. જય હો અખિલ વિપ્રધન સુર સંત હિત લીન મનુજ અવતાર નિજ ઈચ્છા નિર્મિત તન માયા ગુણ ગોપાલ સિયાવર રામચંદ્ર કી જય. રઘુવીર રામચંદ્ર કી જય. રાજા રામ 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 સીતા રામ રામ. જય હો. અયોધ્યાની અંદર ઉત્સવ મનાવવામાં આવ્યો છે. રાઘવેન્દ્ર સરકારનું પ્રાગટ્ય થયું છે. જોત જોતામાં કૌશલ્યના કક્ષમાંથી રડવાનો અવાજ આવે છે. ભગવાન રામનું પ્રાગટ્ય થયું, લક્ષ્મણનું પ્રાગટ્ય થયું, ભરતજીનું પ્રાગટ્ય થયું, શત્રુઘ્નનું પ્રાગટ્ય થયું. 4 બાળકો આજે અયોધ્યા નગરીમાં પ્રગટ થયા છે. હે રાજા રામ જય હો.
झोपड़ी के भाग आज खुल जाएंगे हे राम आएंगे। वो राम आएंगे आएंगे राम जय आएंगे जय श्री राम। वो राम आएंगे आएंगे राम आएंगे वो राम आएंगे आएंगे राम आएंगे वो राम आएंगे आएंगे राम आएंगे वो मेरे झोपड़ी के भाग आज खुले जाएंगे राम आएंगे मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे राम आएंगे मेरी झोपड़ी के भाग आज खुले जाएंगे राम आएंगे मेरी झोपड़ी के भाग आज खुल जाएंगे राम आएंगे बजावो ढोल स्वागत बजावो ढोल स्वागत में बजावो ढोल स्वागत में मेरे प्रभु जय जय श्री राम। बजावो ढोल स्वागत में बजावो ढोल स्वागत में मेरे प्रभु आए सजा दो घर को गुलशन सा सजा दो घर को गुलशन सा मेरे सरे आए मेरे सरे हे भाई प्रगट कृपाला दीन दयाला कौशल्या हितकारी। संत महतारी मुनि मनहारी अद्भुत रूप विचारी लोचन अभिरामा तनु घनश्यामा निज आयुध भुजा भूषण बलमाला नयन विशाला शोभा सिंधुकरा हे भाई कृपाला दीन दयाला कौशल्या हितकारी कई धुनि कर जोरी अष्ट चोरी तेरी करो अनंता माया गुण ज्ञान तीर्थ यमाना वेद पुराण बनता करुणा सुख सागर सब गुण सागर जहि जावै सुख संता सोम महित लागी जन अनुरागी भयो ब्रह्मांड काया निर्मित माया रोम रोम प्रतिवेद जय जय श्री राम। सुर शोभासी यह उपहासी सुरत धीर मति फिर नर उपजा जन ज्ञाना प्रभु संताना चरित दर्शन बाहर कवि कथा सुनाई ચોપડો લઈને આવી माता पुनि बोली स्वामति बोली जय होता रूपा की जय शिशु लीला अति प्रिय लीला यह सुख परम अनोखा सुनी वचन सुजाना हो जय रखाना कोई बालक सुर भूपा यह चरित जगावई हरिपद तेन परहि भव भूपा भय प्रगट कृपाला दीन दयाला कौशल्या हितकारी श्री राम जय राम जय जय राम। जोरથી બંને હાથ ઉપર કરી દે श्री राम जय राम जय जय राम। श्री राम जय राम जय जय राम। શ્રી રામ જય રામ જય જય રામ श्री राम जय राम जय जय राम। શ્રી રામ જય રામ જય જય રામ श्री राम जय राम जय जय राम। શ્રી રામ જય રામ જય જય રામ श्री राम जय राम जय जय राम। શ્રી રામ જય રામ જય જય રામ श्री राम जय राम जय जय राम। શ્રી રામ જય રામ જય જય રામ श्री राम जय राम जय जय राम। શ્રી રામ જય રામ જય જય રામ रामचंद्र भगवान જય જય